દ્વારકાના ખંભાળિયાના ભાતેલ ગામે ખેતરમાં આગ લાગતા હડકંપ મચી ગયો છે। ખેતરમાં અચાનક આગ લાગતા પશુઓ માટે રાખેલ ઘાસચારાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો તો સાથે જ ખેતરમાં ઉભેલું ટ્રેક્ટર પણ આગની ઝપેટમાં આવી ગયું હતું। ઘટનાની જાણ થતાં જ ખંભાળિયા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી નથી શકાયું, પરંતુ આગના કારણે ખેતીના સાધન અને ઘાસચારો બળી જતા ખેડૂત પરિવારને મોટું આર્થિક નુકસાન સર્જાયું છે। એક મહિલાએ પોતાના બાળકને ત્યજી દેવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે। તપાસમાં ખુલ્યું છે કે દીપાના વર્ષ 2010માં છૂટાછેડા થયા હતા અને પહેલા પતિથી તેને 2 બાળકો છે, તો બાદમાં વર્ષ 2018માં પડોશમાં રહેતા યુવક સાથેના પ્રેમ સંબંધમાંથી આ બાળકનો જન્મ થયો હતો। તો સમાજમાં બદનામીના ડરથી તેણે આ માસૂમને ત્યજી દીધો હોવાનું સામે આવ્યું છે। સીસીટીવી ફૂટેજ અને સિવિલ હોસ્પિટલના એન્ટ્રી ડેટાના આધારે એરપોર્ટ પોલીસે કાર્યવાહી કરી છે। એક બેન છે દીપા જયરામદાસ સગનાની કરીને છે, જે બંગલા એરિયા કુબેરનગરમાં રહે છે। એને 2010માં પોતાના છૂટાછેડા થઈ ગયેલા છે અને સંતાનમાં એને 2 સંતાનો હતા, એક દીકરી અને દીકરો। પણ એને તેની પાડોશમાં રહેતા એક અન્ય યુવક સાથે કંઈક પ્રેમ સંબંધ બંધાયેલો અને એ પ્રેમ સંબંધ થકી અને આ બાળક જે છે રહી જવા પામેલું। આ બાળકને જન્મ આપી અને આ રીતે ત્યજી દેવાનું ને જે છે વિચારેલું કે ભાઈ સમાજમાં બદનામી થશે। ભાવનગર શહેરમાં અશાંત ધારા અમલી અને વિસ્તારમાં ખુલ્લેઆમ મિલકતોના સોદા થઈ રહ્યા હોય તેવી ઘટના સામે આવી છે। હાલ એક ઓડિયો વાયરલ થયો છે, જેના કારણે ભાવનગરના એસડીએમ પ્રતિભા દહિયા વિવાદમાં આવ્યા છે। બરાબર, તો ઓછું કેટલું થાય? લાખ જેવું। એટલે મેં ઓછાનું તો કીધું, મને કે 15 લઈ લ્યો તમે, બરાબર। તો સવારે હું કહું કે મેડમ 15 નહીં 14 થાય છે, 13 12માં ના પાડી, બરાબર। 13 મેં કીધું નથી, એમ વધીને મેં કીધું 50,000 થી લાખ રૂપિયા જે ઓછું કરે કે ભાઈ મારે લેવાના છે લાખ રૂપિયા મારે ડોક્ટર સાહેબ ને, એટલા માટે પૂછો ને કાંક ઓછું થતું હોય તમે પૂછો, પાછો મને કયો। બાર તો તમે પાણો મૂક્યો હતો, બરાબર સાહેબ, 12 સુધીમાં તો ના જ પાડતી હતી। મને કે 15 કયો ને 8 દુકાનું છે એમ, ને ક્રેશન છે ને અગાઉ ઓલું હાઈકોર્ટ થી આવેલું છે। મેં કીધું કાંઈ વાંધો નહીં મેડમ, મેં કીધું તમે 8 માંથી 12 આપણે છેલ્લા કીધા હતા, હવે પૂછી લઉં છે એમ। પછી એ 15 કીધા મને, પછી 15 ના 15 અત્યારે મને કે પેમેન્ટ તમે લઈ લો, હાથે આવી જાય, મને ઓકે કયો, બરાબર છે। તો મેં કહ્યું વાંધો નહીં મેડમ, ओके हाल बात कर लो। वीडियो देखा है, मैंने सुना है। अब वो मेरा नाम ले रहा है तो उसके साथ मेरा कोई इन्वॉल्वमेंट नहीं है। ड्राइवर हमारा रेगुलर स्टाफ नहीं होता जिसके साथ हम कोई अंगत बात करें। ड्राइवर आउटसोर्सिंग का स्टाफ है, उसके साथ वो सिर्फ गाड़ी चलाता है। और जो मेरे 2 ड्राइवर हैं, तो जो दूसरा ड्राइवर है कभी वो गाड़ी चलाता है, कभी ये गाड़ी चलाता है। तो उसके साथ मेरी कोई आज तक कोई ऐसी अंगत बात हुई हो, मेरी कोई इन्वॉल्वमेंट उसमें नहीं है। तपास का विषय है। बाकी अब मैं एसपी सर को इस चीज के बारे में लिख रही हूँ कि आगे वो कार्रवाई इस चीज पे करें। आज मैंने कंप्लेन उनको एक लॉन्च करी है। ટૂંકમાં કહીએ તો આ જે વિડીયો, આ જે ઓડિયો, આ જે છે ડ્રાઈવરનો છે અને આ આઉટસોર્સિંગનો ડ્રાઈવર છે, અને જે પણ નીતિ નિયમ પ્રમાણે જે એના ઉપર એક્શન કરવાનું છે તો આ અમે લોકો કરી રહ્યા છે, એમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે। પણ ખરેખર એસડીએમનું કે એસડીએમના ઓફિસના કોઈ સ્ટાફનો રોલ એમાં છે કે નહીં, આ તો તપાસનો જ વિષય છે। હું આ નથી કહી શકતો કે ભાઈ ડ્રાઈવર બધું કર્યું છે કે એસડીએમ કર્યો છે કે નથી કર્યો છે કે કલેક્ટર ઓફિસમાંથી કોઈ સંડોવાયેલો છે કે નથી સંડોવાયેલો, તો તપાસથી જ ખબર પડશે। હું ના કે હા નથી કહી શકતો। ગાંધીધામ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 36 ક્વાર્ટર રોડથી જોતકરમ સર્કલ સુધી ચાલેલી આ ઝુંબેશમાં અગાઉ 80 જેટલા દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી, જેના અનુસંધાનમાં તંત્રએ લગભગ 40થી વધુ દબાણો દૂર કર્યા છે। ખાસ કરીને વરસાદી નાળાને અવરોધતા દબાણોને પ્રાથમિકતા આપીને તોડી પાડવામાં આવ્યા, જેથી વરસાદી પાણીના નિકાલમાં કોઈ મુશ્કેલી ન ઊભી થાય। સમગ્ર કામગીરી દરમિયાન તંત્રએ કડક વલણ અપનાવી શહેરમાં સફાઈ અને વ્યવસ્થિતતા જાળવવા પ્રયાસ કર્યો છે। તો વાવ થરાદના ઊનમાં આજે સ્થિતિ નિયંત્રણમાં છે। ઘટના બાદ પોલીસ અને આગેવાનો વચ્ચે બેઠક યોજવામાં આવી હતી। પોલીસે લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી। પોલીસે બંને સમાજના લોકોની રજૂઆતો પણ સાંભળી। ફરી એક વખત ઘટનાના પડઘા ગામમાં ન પડે તે માટે સાવચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। શાંતિ સમિતિની તમામ સમાજના લોકો સાથે બેઠક કરવામાં આવી છે
તમામના રજૂઆતો સાંભળવામાં આવી છે અને તકેદારીના ભાગરૂપે ગામમાં જરૂરી બંદોબસ્ત પણ જાળવવામાં આવે છે. હાલ બિલકુલ શાંતિ છે. આ જે ગુનો દાખલ થયેલ છે એ ગુનાના કામે બિલકુલ સાયન્ટિફિક તપાસના ભાગરૂપે FSLની મદદ લેવામાં આવેલ છે. જરૂરી પંચનામા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી સાથે કરવામાં આવેલ છે અને કાયદાની જોગવાઈઓ મુજબ તટસ્થ, નિષ્પક્ષ અને કડક રીતે કાર્યવાહી કરવામાં આવશે. ઊન ગામમાં બબાલ બાદ પોલીસે કાર્યવાહી કરી. પોલીસે 15 આરોપીઓ સામે નામજોગ અને 800 થી 1000ના ટોળા સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 35 થી વધુ કાચ તૂટ્યા હોવાનું સામે આવ્યું છે તો મોટાભાગની ગાડીઓને થરા પોલીસ મથકે લાવવામાં આવી છે. ગામમાં હાલ શાંતિનો માહોલ છે. સમગ્ર ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. ત્યારે પોલીસે પ્રથમ ટીયર ગેસ છોડી અને એને કંટ્રોલ કરવાનો ઘણો બધો પ્રયત્ન કર્યો, પરંતુ પોલીસ દ્વારા ના છૂટકે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી અને અંતે SP સાહેબ, DYSP સાહેબ અને IG સાહેબ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. ભાઈ ઊણ ગામે જે અત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં હાલ શાંતિ અને સલામતી જળવાઈ રહી છે. ગઈકાલે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું હતું અને મહાસંમેલન બાદ ચૌધરી સમાજનું જે ટોળું જે છે તે કાંકરેજ તાલુકાના રૂણ ગામમાં પહોંચ્યું હતું અને ત્યાં પથ્થરમારો થયો હતો અને તે બાદ પોલીસે જે છે તે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનાની અંદર 35 થી પણ વધુ ગાડીઓ જે છે તેના કાચ ફોડવામાં આવ્યા હતા. અત્યારે મોટાભાગની જે ગાડીઓ છે તેને થરા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી છે અને આ ગાડીના દ્રશ્યો આપ જોઈ શકો છો કે કઈ રીતે આ ગાડીઓ ઉપર લાકડી, ધોકા અને પથ્થરોનો વરસાદ કરવામાં આવ્યો હતો અને જે ગાડીઓ છે તે ગાડીઓને તોડવામાં જે આવી છે. અત્યારે થરા પોલીસ દ્વારા 15 લોકો સામે નામજોગ તેમજ 800 થી 1000ના ટોળા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કિશોર દુવર, ન્યૂઝ 18 ગુજરાતી, થરા, બનાસકાંઠા. પ્રદીપના આશ્રમે પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી. ત્યારે ન્યૂઝ 18ની ટીમ પહોંચી પ્રદીપના આશ્રમે. સુરતમાં આવેલા પ્રદીપના આશ્રમ આ જ સ્થળે છપાયેલી છે નોટો અને નોટો પહોંચતી હતી. ત્યારે આશ્રમથી અમદાવાદ લઈ જવાતી હતી આ નકલી નોટ. શ્રી સત્યમ ફાઉન્ડેશનના નામે ચાલતા આશ્રમમાં ચાલતું હતું કૌભાંડ. બેઠક વ્યવસ્થાની બાજુમાં અંડરગ્રાઉન્ડ જગ્યાઓ જોવા મળી તો અલગ અલગ રૂમોમાં થતી હતી કામગીરી. ભોયરું જેવી વ્યવસ્થા બનાવી થતી હતી નોટ છાપવાની કામગીરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 કરોડ અને 10 લાખની નકલી નોટો ઝડપી પાડી છે. 6 લોકોની સંડોવણી સામે આવી હતી. ત્યારે કનેક્શન પહોંચ્યું છે સુરત ખાતે. સુરતના યોગ ગુરુ પ્રદીપજી મહારાજની ઓફિસમાં આ કનેક્શન પહોંચ્યું છે. તેની ગાડીમાં આ નોટો અમદાવાદ ખાતે લઈ જવામાં આવી હતી. ખાસ કરીને સુરતના સરથાણામાં યોગ ગુરુ પ્રદીપજી છે તેમનો એક માણસ મુકેશ પટેલ છે. એ મુકેશ પટેલ દ્વારા આ નોટો છાપવામાં આવતી હતી. તમામ નોટો અહીંયા આશ્રમ ખાતે લાવવામાં આવતી હતી. અહીંથી અમદાવાદ ખાતે લઈ જવામાં આવતી હતી. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આ યોગ ગુરુ પ્રદીપ જે યોગ ગુરુ છે તેની આ ઓફિસ છે, તેનો આ બેસવાની જગ્યા છે અને અહીંયા તમામ વસ્તુ જોઈ શકાય છે. એટલે કે આખા કિસ્સામાં યોગ ગુરુ પ્રદીપનું નામ સામે આવતું છે. શ્રી સત્ય ફાઉન્ડેશનના નામે આ જે જગ્યા છે તે ચલાવવામાં આવતી હતી. હું બીજું બી એક બાજુની રૂમનું દ્રશ્ય બતાવવા માંગીશ કે અહીંયા પોલીસ પહોંચી હતી અને કયા પ્રકારની તપાસ કરી હતી. દ્રશ્યો જોઈ શકાય છે કે આ એક નાની હોસ્પિટલ જેવું આયુર્વેદિક ચલાવતા હતા. અહીંયા ગઈકાલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે. જે ટાંકો છે એ ચેક કરવામાં આવ્યો છે કે અંદર ભોયરામાં નોટો છાપવામાં આવતી હતી કે નહીં તેને લઈને પણ તપાસ કરવામાં આવી છે. ખાસ કરીને ભૂતકાળમાં નોટો કેટલી છપાઈ છે, કેટલી બજારમાં ફરતી કરી છે તેને લઈને પણ મોટા સવાલો ચોક્કસપણે ઊભા થયા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. રાજકોટ શહેરમાં પોલીસ કાર્યવાહી તેજ બની છે. ડુપ્લિકેટ ચલણી નોટના જથ્થા સાથે પ્રદીપ જોટાંગિયા ઉર્ફે પ્રદીપ ગુરુજીના ઝડપાયા બાદ પોલીસ હવે કિડવાઈ નગર વિસ્તારમાં સ્થિત સત્યમ નામના મકાન પર પહોંચી છે. પ્રદીપ ગુરુજી ઉર્ફે પ્રદીપ જોટાંગિયાના મોટા ભાઈ અમિત જોટાંગિયાને પૂછપરછ માટે મકાનની અંદર લઈ જવામાં આવ્યા. ત્યારે પોલીસે અમિતનો મોબાઈલ ફોન જપ્ત કરીને તપાસ શરૂ કરી છે અને બંને ભાઈઓ વચ્ચેના સંબંધો તેમજ છેલ્લે ક્યારે વાતચીત થઈ હતી તે અંગે પણ માહિતી મેળવી રહી છે. સાથે જ અમિતની કારની પણ તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં દસ્તાવેજો, ચલણી નોટો અને અન્ય સામાનની ચકાસણી કરવામાં આવી રહી છે.
નકલી ચલણી નોટ કૌભાંડના આરોપી પ્રદીપ જોટાંગિયા અંગે એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે। આરોપી 5 વર્ષ પહેલા રાજકોટમાં પણ સત્યમ યોગ એન્ડ હેલ્થ સેન્ટરના નામે ક્લાસ ચલાવતો હોવાનું સામે આવ્યું છે। શહેરના કેડવાઈ નગર મેઇન રોડ પર મકાનમાં યોગ ક્લાસીસ ચલાવતો હતો। રાજકોટમાં પણ પોતાને ગુરુજી નામે ઓળખાવતો હતો। આ તરફ આરોપીનો ભાઈ ગુરુજીનો બચાવ કરતો દેખાયો હતો। કોઈએ ફસાવવા કાવતરું રચ્યાનું રટણ કર્યું હતું। સમય આવ્યે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવાની પણ વાત કરવામાં આવી હતી। નિર્દોષ છે એને ફસાવવા માટેનું આ કાવતરું છે। ડિગ્રીધારી યોગ ગુરુ છું, મારી પાસે પીએચડી છે, તમારા ભાઈ પાસે ઈ પણ છે। પણ સાંભળો, દેશને સવારે ઉઠીને 5 વાગે જે માણસ સારું કરવા જતા હોય કોકને યોગ કરાવવા, ઈ આવું કામ કરે। દૂધનું દૂધ અને પાણીનું પાણી સમય આવશે। પકડાણી ખબર છે, પણ અહીં 4-5 વર્ષ પહેલા રહેતા અને યોગ સેન્ટર ચલાવતા ઘરે એ એના પપ્પા અને ગુરુજી તરીકે ઓળખાતા, પણ 5 વર્ષ પહેલા અહીંયા જ બધું ચાલતું એનું યોગાનું। તમે જોયા? હા, જોયેલા। કેટલા લોકો આવતા હશે અંદાજે? હા, યોગામાં ઘણા માણસો, લેડીઝ જેન્ટ્સ બધા આવતા, બરોબર। અને એ પોતે જાતા હોતા ને બીજે કે ક્લાસ ચલાવતા, અને અહીંયા જ આખું પરિવાર રહેતું, બરોબર। હમણાં કાંઈ 2-5 વર્ષથી કાંઈ એનું અપડેટ નથી અહીંયા। પ્લસ ઈ 3D ફોટા, પછી ઇમેજ 3D એવું બધું વેચતા, બરોબર, એમનું કરતા ઈ। એટલે તમારું 3D જે ઓરા હોય ને એવા ફોટો, તમારો ફોટો આપો એટલે ઓરા ફોટો તમારો બનાવી દે, એવું બધું કરતા, અલગ અલગ પ્રકારનું। અને યોગ હાલતા, યોગનું ક્લાસ ચલાવતા, બીજે જાતા લોકો ગુરુજી જ કેવડાવતા, પોતાની જાતના ગુરુજી જ કેવડાવતા। લાંબા વાળ હતા, એકદમ દુબળા પતળા હતા। બીજી તરફ પ્રદીપ જોટાંગિયાના ઘરે પોલીસ પહોંચી કેડવાઈ નગર સ્થિત મેઇન રોડ પર આવેલા સત્યમ નામના મકાન પર પહોંચી પ્રદીપ જોટાંગિયાના મોટા ભાઈ અમિત જોટાંગિયાની પૂછપરછ કરવામાં આવી રહી છે। અમિત પાસેથી મોબાઈલ ફોન મેળવી તપાસ શરૂ કરવામાં આવી છે। પ્રદીપ ગુરુજી ઉર્ફે પ્રદીપ જોટાંગિયા છે તે કરોડો રૂપિયાની જાલી નોટ સાથે ઝડપાયો છે, અને સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે આપને હું જે ઘર બતાવી રહ્યો છું, આ એ જ ઘર છે કે જ્યાં પ્રદીપ જોટાંગિયા ઉર્ફે પ્રદીપ ગુરુજી છે કે જે આ સત્યમ નામના મકાનની અંદર કે જે કેડવાઈ નગર મેઇન રોડ ઉપર આવેલો છે ત્યાં રહેતો હતો। અગાઉ 5 વર્ષ પૂર્વે તે અહીંયા જ રહેતો હતો। સાથોસાથ પોતાને નાડી વૈદ્ય તરીકે પણ ઓળખાવતો હતો, તેમજ લોકોને દવાઓ તેમજ એક્સરસાઇઝ છે તે પણ કરાવતો હતો। તેનો પરિવાર છે તે અહીંયા રહેતો હોવાની માહિતી છે તે સામે આવી છે। તો સાથોસાથ તેનો મોટો ભાઈ અમિત જોટાંગિયા તે હાલ પણ અહીં રહે છે। આપને હું આ કાર છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। આ એ જ કાર છે કે જે પ્રદીપ જોટાંગિયા ઉર્ફે પ્રદીપ ગુરુજીનો જે મોટો ભાઈ છે અમિત જોટાંગિયા તે આ કારનો ઉપયોગ છે તે કરી રહ્યો હતો। અને સમગ્ર મામલાની જાણ જ્યારે રાજકોટ શહેર પોલીસને થઈ ત્યારે રાજકોટ શહેરની પોલીસ દ્વારા આ કાર છે તેની અંદર પણ તપાસ કરવામાં આવી રહી હતી। આ જે લેપટોપ બેગ છે, લેપટોપ બેગની અંદર પણ તપાસ કરવામાં આવી રહી હતી। સાથોસાથ વાત કરવામાં આવે તો અંદર કોઈ પણ પ્રકારના સંદિગ્ધ દસ્તાવેજો છે કે કેમ, કોઈ વાંધાજનક ચીજવસ્તુઓ છે કે કેમ, તે સહિતની બાબતો અંગે તપાસ છે તે કરવામાં આવી રહી છે। સાથોસાથ જોઈ શકાય છે કે અહીંયા બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે કે ગુજરાત ચેરમેન ઓફ SSF આ 6731 નંબરની કાર છે તેની પણ પોલીસ દ્વારા છે તે તપાસ કરવામાં આવી રહી છે। સાથોસાથ હાલ અત્યારે સત્યમ નામનું જે મકાન છે કે જેની અંદર પ્રદીપ ગુરુજી ઉર્ફે પ્રદીપ જોટાંગિયાનો જે મોટો ભાઈ છે અમિત જોટાંગિયા કે જે હાલ અહીંયા રહે છે તેની પણ વિશેષ છે તે પૂછપરછ હાલ તે હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા તેનો મોબાઈલ ફોન છે તે પણ તપાસ અર્થે કબજે લેવામાં આવ્યો છે। સાથોસાથ બંને ભાઈઓ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી વાતચીત થઈ છે કે કેમ, છેલ્લે ક્યારે વાતચીત થઈ હતી, કયા પ્રકારની વાતચીત થઈ હતી, તે સહિતની બાબતો અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી।